આજે 22મી ડિસેમ્બર 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોંઘે તે મૂલે વેચાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે. આ પદની પહેલી પંક્તિ મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર માત્રનો સાર આપણી આગળ વ્યક્ત કરે છે. વ્યાસ ભગવાને ઘણા ગ્રંથોની રચના કરી, વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણો લખ્યા. તેઓ પોતે આપણને એક શ્લોક દ્વારા સમજાવે છે. અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. અને બીજા શ્લોકની અંદર એવું કહ્યું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. બધા જ ગ્રંથો શાસ્ત્રોનું અધ્યયન તો કર્યું, પઠન પાઠન તો કર્યું, વાંચ્યા, એનું આલોડન કર્યું, મંથન કર્યું અને વારંવાર વિચાર કરીને એક સાર એવો નીકળ્યો, ધ્યેયો નારાયણો હરિ. જીવનનું ધ્યેય, આધ્યાત્મિકતાનું ધ્યેય, સાધનાનું ધ્યેય ભગવાન હોવા જોઈએ. ભગવાનનું ભજન કરો. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં પણ લખ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કોઈ એક વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું, શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકીને જમી લેવું. સહસ્ત્રમ સ્નાનમાચરિત, અને 1000 કામ પડ્યા મૂકીને સ્નાન કરી લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ, અને 1,00,000 કામ પડતા મૂકીને દાન કરી દેવું. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત, અને કરોડ કામને ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવું. શાસ્ત્ર માત્ર અને મહાપુરુષોના વચનનો સાર આ પદની અંદર મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ સ્પર્શી લોહ કંચન ભય, મોંઘે તે મૂલે વેચાય રે. ભગવાનનું ભજન સંત અને ભગવંત પારસમણી જેવા છે. સંત અને ભગવંત કલ્પવૃક્ષ જેવા છે. સંત અને ભગવંત ચિંતામણી જેવા છે. સંત અને ભગવંત કામદુગા ગાય જેવા છે. એનાથી વિશેષ મહિમા છે જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણી ચાર. સંત સમાન એકે નહીં, મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યો, મળી ટળી જાય એ.
સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એહ. જેણે જેણે ભગવાનનું ભજન કરવું, સંતનો સમાગમ કરવો, ભગવાનની ઉપાસના અને ભક્તિ કર્યા, એનો જીવભાવ ટળી ગયો છે, એનો દેહભાવ ટળી ગયો છે. એ મનુષ્ય મટીને મુમુક્ષુ બન્યા છે ને મુમુક્ષુ મટીને મુક્ત બન્યા છે. ભગવાનની માળાના મણકામાં એનો નંબર લાગ્યો છે. વાલીઓ ભીલ લૂંટારૂ હતો. જે કોઈ એને પાસે આવે, મારે, તાડન કરે, ચોરી કરે, હળધૂત કરે, એને લૂંટે, નામ જ એનો લૂંટારો. પરંતુ નારદજીનો સંગ થયો. નારદજીએ વાલિયા ભીલને પ્રશ્ન પૂછ્યો કે આ લૂંટફાટ કરે છે, લોકોને રંજાડે છે, મારે છે, તાડન કરે છે, એનો તને પાપ લાગે? આ શાના માટે કરે છે? એણે કહ્યું, મારા પરિવારના પોષણ માટે તો કંઈક તો કરવું પડે ને. તો આમાં પરિવારના લોકો પાપની અંદર ભાગીદારી નહીં થાય, તું જે કંઈ મેળવે એમાં ભાગીદાર થશે? જા પૂછી આવો. ત્યારે સૌ કોઈએ એક જ જવાબ આપ્યો કે જે પાપ કરે એ ભોગવે, અમે શું કામ ભોગવીએ? અને તે વખતે નારદજીએ એને મંત્ર દીક્ષા આપીને કહું કે રામ 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 બોલી જે તારા પાપ માત્ર ધોવાઈ જશે. ભગવાનના નામનું ભજન કરવાથી, મંત્રનો જાપ કરવાથી અનંત જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી જશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. અંતકરણ પવિત્ર કરવું હોય ને મનની, ઇન્દ્રિયો, અંતકરણની મલિનતાને ધોવી હોય તો ભગવાનનું ભજન કરવું. ભજન કરવાથી આપણા બેંક બેલેન્સમાં લાખ રૂપિયા હોય એમાંથી એક નયો પૈસો ઓછો થતો નથી. ઘણાને નિયમ હોય, સવારના એકાદશીના દિવસે, પૂનમના દિવસે પોતાના વ્હીકલ દ્વારા મંદિર દર્શન કરવા માટે જાય, 15 કિલોમીટરનું અંતર કાપવાનું હોય અને એ વ્યક્તિના ખિસ્સામાં 10,000 રૂપિયા હોય, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રચન કરતાં કરતાં, કીર્તન ભજન ગાતા ગાતા મંદિર સુધી પહોંચે અને ખિસ્સામાં હાથ નાખીને જુએ કે આમાંથી કેટલા રૂપિયા ઓછા થાય, એક નયો પૈસો ઓછો થતો નથી. ભગવાન રાજી થાય છે, અંતર નિર્મળ થાય છે, મન પવિત્ર થાય છે. ભગવાનમાં શ્રદ્ધામાં વધારો થાય છે. મુમુક્ષુતામાં, સેવામાં, સત્સંગમાં, નિયમ ધર્મની દ્રઢતામાં વધારો થાય છે. દર્શન કરવામાં એકાગ્રતા આવે છે. મુક્તાનંદ સ્વામી એટલા માટે આપણને કહે છે કે આપણે સૌ કોઈ લોઢા જેવા છીએ, જેનો કોઈ આકાર નથી, પરંતુ ભજનરૂપી પારસમણીનો સંગ થશે. ભજન કરીશું, આપણો આકાર પણ બદલાશે, આપણે સોનાના થઈ જઈશું. મહાન સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે સૌને સોનાના કરવા છે. 6 ઋતુમાં સરખા રહે. અને એ ભક્તનો મહિમા કેટલો અપાર છે. મોંઘે તે મૂલે વેચાય રે. એક પલ્લાની અંદર એક સામાન્ય કક્ષાનો દેખાતો ભક્તને મૂકવામાં આવે
અને સામા પલ્લામાં કરોડોપતિ, અબજોપતિ, રાજા, મહારાજાઓ, ધનપતિ, સત્તાધીશોને મૂકવામાં આવે, અનંત કોટી બ્રહ્માંડના ધનવાનને મૂકવામાં આવે, તો પણ આ સામાન્ય કક્ષામાં દેખાતા ભક્તના ભજનની તુલનામાં એ બધું ધન નકામું છે, એની તુલનામાં આવી શકે નહીં. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોંઘે તે મૂલે વેચાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણેનું ભજન આપણા જીવાત્માના કલ્યાણના માટે, માનવ મનખાને સાર્થક કરવા માટે કરી શકીએ એવા બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.